વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાકની નુકસાની અંગે સમીક્ષા બેઠક યોજાઈ। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ગ્રામસેવકો અને તલાટી સાથે સાવલી સેવા સદન ખાતે મીટિંગ યોજાઈ। મીટિંગમાં સાવલી મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટી મંડળ પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી રવિ પાકોમાં થયેલ નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય કેતનભાઈ દ્વારા ગ્રામસેવકોને પોતપોતાના તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવી। મીટિંગમાં હાજર રહેલા તમામ ગ્રામસેવકોને ધારાસભ્ય કેતનભાઈ દ્વારા 20 દિવસમાં સર્વે કરવાની અપીલ કરીને ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે તલાટી અને ગ્રામસેવક સર્વે કરવા જણાવવામાં આવ્યું હતું। મીટિંગમાં હાજર રહેલ ગ્રામસેવકો અને તલાટી દ્વારા ખેડૂત પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત કેતન ઇનામદારને કરવામાં આવી। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું કે સાવલી અને ડેસર તાલુકાના કોઈપણ ગામમાં તલાટી કે ગ્રામસેવક જોડે સર્વે કામગીરી વખતે ખરાબ વર્તન કરે તો મને જણાવો। હું નરેન્દ્રસિંહ રાવલજી, ડેસર તાલુકા વક્તાપુરાનો વતની છું, સરપંચ સાથે ખેડૂત છું। આજે પ્રાંત સાહેબને ઓફિસમાં તમામ ગ્રામસેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। આદરણીય કેતનભાઈ ધારાસભ્ય શ્રી સાવલીએ ખૂબ જ સહાયની રીતે ખેડૂતોની વારે થયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે 100% કરતાં પણ વધારે છે। ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમનું અભિનંદન સાથે એમને બિરદાવીએ છીએ અને આ અમારો વિચાર તમામ ખેડૂતોનો વિચાર સરકાર સુધી, સંવેદનશીલ સરકાર સુધી પહોંચે એવી અમારી નમ્ર વિનંતી છે। તાલુકામાં રવિ પાકોને કેટલા ટકા સુધી નુકસાન જઈ શકે એવું લાગે? આમ ગણીએ તો આજની તારીખે 80% ઉપર નુકસાન રવિ પાકોને છે, પણ એને કોઈ કામ વગરનું છે। 10 હેક્ટરમાં માનો કે 3 હેક્ટર સારું છે, પણ 10 હેક્ટર પછી રાખી શકાય એવું નથી, એટલે 100% નુકસાન ગણાય। જી, આપનું નામ? નરેન્દ્રસિંહ અજીતસિંહ રાવલજી, વક્તાપુરા, ડેસર તાલુકો। છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા 2 દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને 20 દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામસેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની હાજરીની અંદર ગ્રામસેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર, કપાસ, તમાકુ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે। કેતનભાઈ, ખેડૂત પોર્ટલ પર એરર આવી રહી છે તેવું ગ્રામસેવકોનું કહેવું છે, એના માટે શું વ્યવસ્થા થશે? કદાચ આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે, સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે 100 મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓનકોમ એ પોર્ટલથી એ લોકો કંઈક નોટકેમથી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એમને પતલો રસ્તો કાઢ્યો છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામસેવકોથી માંડીને વિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે। આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપી સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે, એટલે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવું મને